મહાકાવ્ય રામાયણમાં મર્યાદા પુરુષોત્તમ રામના ગુણો, તેમના પિતાના વચનને પરિપૂર્ણ કરવા માટે તેમના વનવાસ સહિતની વિવિધ ઘટનાઓનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં ભગવાન રામના પરિવારના તમામ સભ્યો, વનવાસ દરમિયાન તેઓ જે લોકોને મળ્યા હતા, તેમના જીવનની લંકા જીતવા જેવી તમામ ઘટનાઓનો સચોટ અને વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ ભગવાન રામના જીવન સાથે જોડાયેલ એક એવું પાત્ર છે, જેના વિશે ઓછા લોકો જાણે છે. તેમજ રામાયણમાં પણ આ પાત્રનો કોઈ ઉલ્લેખ નથી. આ પાત્ર પ્રભુ રામની મોટી બહેન શાંતા છે. રાજા દશરથની એકમાત્ર પુત્રી શાંતા વિશે કેટલીક વાર્તાઓ પ્રચલિત છે. પૌરાણિક કથાઓ અનુસાર રાજા દશરથને 3 રાણીઓ હતી. પ્રથમ રાણી કૌશલ્યા, બીજી રાણી સુમિત્રા અને ત્રીજી રાણી કૈકેયી હતી. ભગવાન રામ રાણી કૌશલ્યાના પુત્ર હતા. પરંતુ પુત્ર રામ પહેલા માતા કૌશલ્યાએ પુત્રી શાંતાને જન્મ આપ્યો હતો. શાંતા 4 ભાઈઓ કરતાં મોટી હતી અને કળા અને હસ્તકલામાં નિપુણ હતી. શાંતા પણ ખૂબ સુંદર હતી. રામાયણમાં શાંતાનો ઉલ્લેખ ન થવા પાછળ એક ખાસ કારણ હતું. રાજા દશરથ અને રાણી કૌશલ્યાની પુત્રી શાંતા લાંબા સમય સુધી તેના પરિવાર સાથે રહી ન હતી. જેથી રામાયણમાં તેમનો કોઈ ઉલ્લેખ નથી. તેની પાછળ એક કારણ છે. કથાઓ અનુસાર રાણી કૌશલ્યાની મોટી બહેન વર્ષિની લાંબા સમયથી નિસંતાન હતી. શાંતાના જન્મ પછી તે એકવાર તેની બહેન કૌશલ્યાને મળવા આવી હતી. પછી તેણે શાંતા તરફ જોયું અને કહ્યું કે છોકરી ખૂબ જ સુંદર છે, તે તેને દત્તક લેવા ઈચ્છે છે. જે સાંભળીને રાજા દશરથે તેને પોતાની પુત્રી દત્તક આપવાનું વચન આપ્યું. રઘુકુળ હંમેશા એ વાત માટે પ્રખ્યાત છે કે પ્રાણ જાય પર વચન ન જાય. તેથી રાજા દશરથે તેમનું વચન પાળ્યું અને તેમની પુત્રીને દત્તક આપી. તમને જણાવી દઈએ કે ભગવાન રામને પોતાનું વચન નિભાવવા માટે 14 વર્ષનો વનવાસ વેઠવો પડ્યો હતો. તેમના પિતા દશરથે તેમની પત્ની રાણી કૈકેયીને વચન આપ્યું હતું કે તે તેમને ગમે ત્યારે 2 વચન માંગી શકે છે અને તેનો લાભ લઈને કૈકેયીએ રામનો વનવાસ અને તેના પુત્ર ભરત માટે સિંહાસન માંગ્યું હતું. કથાઓ અનુસાર ભગવાન શ્રી રામની મોટી બહેનના લગ્ન શૃંગી ઋષિ સાથે થયા હતા. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં શૃંગી ઋષિનું મંદિર પણ છે, જ્યાં ઋષિ શૃંગી અને રામની બહેન શાંતાની પૂજા કરવામાં આવે છે.